સ્લો મોશનમાં હસો છો? તમે હસવાની ક્યાં વાત કરો છો? હસી આવે છે એમાં તો ફાટી જાય છે. આ ભગવાનનો કોલ અને વાઈફનો મિસ કોલ, આ બંને આવે ને ત્યારે માણસની પથારી ફરી જાય. ફેમિલી એન્ટરટેઇન ફિલ્મ ટોમ એન્ડ ચેરી 28મી ઓગસ્ટે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ભારતીય મનોરંજન જગતના પ્રાદેશિક સિનેમાને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવવા તરફ એક મહત્વનું પગલું ભરતા જાણીતા કૌટુંબિક મનોરંજક ફિલ્મ ટોમ એન્ડ ચેરી દ્વારા જાણીતા પ્રોડક્શન હાઉસ જી સ્ટુડિયોએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની સત્તાવાર એન્ટ્રી કરી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગજ અભિનેતા સિદ્ધાર્થ રાંદડિયા, ધન્યા દોશી અને અનુરાગ પ્રપન્ન અભિનીત આ બહુ પ્રતીક્ષિત ફિલ્મ આગામી 28 ઓગસ્ટ 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં દર્શકોનું મનોરંજન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગુજરાતી ફેમિલી એન્ટરટેનમેન્ટ આગવી શૈલી જાળવી રાખીને આ ફિલ્મ કોમેડી અને ઇમોશનલનો અદ્ભુત સમન્વય રજૂ કરે છે. નિર્માતાઓનું કહેવું છે કે આ તમામ ઉંમરના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવવામાં આવી છે. ટોમ એન્ડ ચેરી એ 2026ની ગુજરાતી સિનેમામાં સૌથી મોટી કૌટુંબિક મનોરંજન ફિલ્મોમાંની એક છે. ધર્મેશ મહેતા જેવા અનુભવી દિગ્દર્શક, વિનોદ સરૈયા અને હુમાયુન મકરાનીનું લેખન તથા સિદ્ધાર્થ રાંદડિયા જેવા લોકપ્રિય કલાકારોની જોડી ફરી એકવાર દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવશે. નમસ્તે, હું સિદ્ધાર્થ રાંદેરિયા. આજે અહીંયા જે બેઠો છું તમારી સામે, અમારી આખી આ ટીમ છે. મારી આવનારી ફિલ્મ જે 28મી ઓગસ્ટ રક્ષાબંધનને દિવસે રજૂ થવાની છે સિનેમાઘરોમાં, નામ છે જેનું ટોમ એન્ડ ચેરી. યસ, ટોમ એન્ડ ચેરી. સરસ મજાની ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે દોસ્તો, અને એક બે જે પ્રીમિયર કર્યા એમાં લોકોનો પ્રતિસાદ પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો જરૂરથી રક્ષાબંધનનો દિવસ છે એટલે આઈ વુડ રિક્વેસ્ટ બધાને કે સાંજ પડે રાત પડે આખા ફેમિલી સાથે એક ઉજવણી કરો, અને યાદગાર ઉજવણી રહેશે કે આપણને યાદ છે એ રક્ષાબંધનમાં આપણે આ પિક્ચર જોવા ગયા હતા. એ ટાઈપની આ ફિલ્મ છે અને સરસ મજાનો મેસેજ પણ એમાં છે. બીજી એક જાણકારી આપી દઉં તમને, તો આ ફિલ્મ સાથે ઝી સ્ટુડિયો સંકળાયું છે. ઝી સ્ટુડિયોની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે, જે ખરેખર ખૂબ જ આનંદની અને ગર્વની બાબત છે અમારે માટે, આપણા સૌ માટે, ગુજરાતીઓ માટે, કે આજે આવા મોટા મોટા પ્રોડક્શન હાઉસ પણ આપણા ગુજરાત તરફ વળી રહ્યા છે અને આપણી ફિલ્મને સપોર્ટ કરી રહ્યા છે. એટલે ખરેખર ખૂબ જ આવકારદાયક વાત છે. મદ્રાસી માતાજી આવ્યા છે અમને. શું કહી રહી છે, શું મેસેજ આપે? વેલ, ફિલ્મોની વાત એટલે એવું કે બહુ કથાકાર આવીને મેસેજ આપે કે કોઈ વાર્તાકાર આવીને કે એવી વાત નથી. આમ જોવા જઈએ તો ફન ફિલ્ડ ફિલ્મ છે. બસ આવીને હસો 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 અને છેલ્લે એક નાનકડી વાત ઘરે લઈને જાઓ. એવી નાનકડી વાત જે આજે મને, તમને, તમારા પરિવારને, ખાસ કરીને આજકાલ જે બધા ન્યુક્લિયર ફેમિલી થઈ ગઈ છે, દરેક ન્યુક્લિયર ફેમિલીને લાગુ પડે એવી એક સુંદર મજાની વાત છે. એટલે બસ હસવા આવો, ખૂબ હસો અને હસીને પછી છેલ્લે એક નાનકડો બહુ સુંદર તમને ટચ થાય એવો મેસેજ લઈને ઘરે જાઓ. આજકાલ શહેરોમાં ખાસ કરીને ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે. ઘરે દાદા દાદી નથી હોતા, મા બાપ જ હોય છે, અને મા બાપ બંને જ જણા નોકરી કરતા હોય અથવા બિઝનેસમાં હોય કે વ્યસ્ત હોય કોઈને કોઈ કારણથી. એટલે બાળકોને તમે જુઓ, બાળકો માટે મા બાપ સમય જ નથી આપી શકતા. અને મુંબઈ જેવા મોટા શહેરમાં, કદાચ અમદાવાદમાં પણ એવું હશે, એવા મોટા શહેરોમાં તો બાળકોને ઘરની કામવાળીઓ મોટા કરતી હોય છે, કારણ કે એમના ઘરે દાદા દાદી પણ હોતા નથી. એટલે શું છે, બાળકોને સમય જોઈતો હોય છે, જે સમય મા બાપ પાસે નથી, એમની પાસે દાદા દાદી નથી. હંમેશા યાદ રાખજો, જ્યારે જોઈન્ટ ફેમિલી રહેતા ને ત્યારે બાળકોને ક્યારેય એકલવાયું નહોતું લાગતું. બાળકોને દાદા દાદી માત્ર સમય આપતા હતા એટલું નહીં, પણ સંસ્કાર પણ આપતા હતા. આજકાલ મા બાપ પાસે સમય નથી અને સંસ્કાર આપવા માટે દાદા દાદી નથી. એટલે છોકરાઓ ગેજેટ તરફ પડી જાય છે, ટીવી તરફ છે કે મોબાઈલ તરફ છે, અને પછી આપણે કહીએ કે જો આજકાલના છોકરાઓ કેવા થઈ ગયા છે.
મારો રોલ આમ તો જુઓ, ફિલ્મનું નામ છે ટોમ અને ચેરી. ટોમ એ પેલું નાનું બાળક છે અને ચેરી છે સિદ્ધાર્થભાઈ છે. ટોમ એન્ડ ચેરી છે, એટલે જે વચ્ચેનું એન્ડ છે ને એ હું છું. બે જણા વચ્ચે સેન્ડવિચ થતો માણસ, બે જણા વચ્ચે વિક્ટીમ બનતો માણસ, બે જણા વચ્ચે વારે ઘડીએ ફસાઈ જતો માણસ, એ હું. નામ ધન્ય દોશી છે અને મેં આ મૂવીમાં ટોમનો રોલ પ્લે કર્યો છે, ટોમ એન્ડ ચેરીમાં. મારો રોલ એક નાના બાળકનો છે જે એક 70 યર ઓલ્ડ માણસને મળે છે અને એ બંનેના રિલેશન અને એજ ગેપને અવોઇડ કરીને કેવી રીતે એ લોકો ફ્રેન્ડશિપ ક્રિએટ કરે છે ને એ બધું થાય છે એના માટે, એના બરાબર છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત વિરાર, અમદાવાદ.